તો કહી શકાય કે આ જગતમાં જેનો શિવ રૂઠે એને પછી આખું જગત રૂઠે છે. સતીને એમ કે હું મારા પિતાને ત્યાં જઈ અને બધાઈને મળું તો મારું દુઃખ ઓછું થાય. સતી સવળું કરવા ગયા તોય અવળું પડ્યું. જ્યારે ઈશ્વર રૂઠે, હરિ રૂઠે, ત્યારે તમે ગમે એટલી મહેનત કરો, ગમે એટલા પ્રયત્ન કરો, ગમે એવા હવળા પાસા ફેંકો તો એ અવળા જ પડે. એક ભિખારી હતો, એટલે ભીખ માગી ખાય અને ફૂટપાથ ઉપર એ સૂઈ રહે. હવે ચોમાસાનો સમય એટલે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા. ભિખારીએ વિચાર કર્યો કે આજની રાત જો ક્યાંક આશરો મળી જાય તો ભયો ગયો, કારણ કે સૂવું ક્યાં રાતે? ફૂટપાથ એ તો પાણીથી ભરાઈ ગઈ છે. ભિખારીએ વિચાર કર્યો. સામે જોયું તો એક પોલીસ સ્ટેશન હતું. ભિખારીને થયું કે લાવ કંઈક નાનકડો એવો ગુનો કરું. એટલે સામે જ પોલીસ સ્ટેશન છે. પોલીસ વાળા આવી અને મને પકડી લે અને લોકઅપમાં પૂરી દે તો આજની રાત નિરાતે નિંદર તો થાય. આવો વિચાર કરતો તો એટલે બાજુમાંથી એક બેન છત્રી લઈ અને પસાર થયા. ભિખારીએ વિચાર કર્યો કે આ બેનની છત્રી લઈ અને ભાગું. એટલે આ બેન હમણાં બૂમાબૂમ કરશે, રાડા રાડ કરશે, એટલે પોલીસ વાળા આવી અને મને પકડી લેશે. એટલે ભિખારીએ બેનના હાથમાંથી છત્રી ઝૂંટવી અને ભાગ્યો. એટલે પેલા બેન ભિખારીના હાથમાં છત્રી આપતા ગયા ને બોલતા ગયા કે ભાઈ તારી હોય તો તું લેતો જા. હકીકતમાં એ બેને કોઈને ઉપાડીને ભાગ્યા હતા. અવળું કરવા ગયો તો હવળું પડ્યું. એટલે ઘણી વાર આવું થતું હોય. શિવજી મહારાજ સતીને સમજાવે છતાં પણ સતીએ માનતા નથી. ત્યારે શિવજી મહારાજ એ મુખ્ય ગણો સતીની સાથમાં મોકલે અને સતીને વિદાય કરે છે. વિચાર કરો કે શિવજીને ગુસ્સો નથી આવતો, સતીને આરે ઝઘડો નથી કરતા કે હું ક્યારનો ના પાડું છું અને તમે એક ધારું પીતા પીતા છોટા છો. આપણે હોય તો શિવજીએ સતીને મુખ્ય ગણોને સાથે મોકલા છે સતીની હારે. આપણે હોય તો ટિકિટનું ભાડું ન દઈએ. મુખ્ય ગણને સાથે મોકલા. સતી પિતાના ભવને આવે. દક્ષ મહારાજ એ અભિમાનમાં છે, એને સત્તાનો અહંકાર છે, અભિમાન છે, સંપત્તિનું અભિમાન છે. દક્ષ મહારાજ ધનવાન પિતા છે. ધનવાન બાપને દીકરીનું જેટલું, ધનવાન પિતાને દીકરીનું બહુ લાગતું નથી જેટલું ગરીબ બાપને લાગે. દક્ષ મહારાજે ધનવાન બાપ છે એટલે સતી જેવા યજ્ઞના મંડપમાં આવ્યા. સતીને જોઈ અને દક્ષ મહારાજે મોઢું ફેરવી લીધું છે. પિતા ભવન
ગઈ ભવાની, પિતાના ભવને જેવા ભવાની ગયા. સતીને જોઈ અને દક્ષે મોઢું ફેરવી લીધું છે. ધનવાન પિતાને દીકરીનું બહુ લાગતું નથી જેટલું ગરીબ બાપને લાગે. ગરીબ બાપ હતો આપણે ત્યાં મહેતા નરસૈયો, કે કુંવરબાઈએ કાગળ લખ્યો કે પિતાજી મારે માં નથી, મારે ભાઈ નથી, અને મારું મામેરું પૂરવાનો અવસર આવ્યો છે. જો તમે મારું મામેરું નહીં પૂરો તો સાસરિયાઓના મેણા ટોણાના ત્રાસથી મારે આપઘાત કરવાનો વારો આવશે. ત્યારે નરસૈયો હાથમાં કડતાલ લઈ પોતાની સાથે 2-4 હરિજનોને લઈ અને એ કુંવરબાઈના સાસરે પહોંચી ગયા હતા. કુંવરબાઈએ પિતાને મળવા માટે આવ્યા. બાપ અને દીકરી બંને ભેટી પડ્યા છે. નરસૈયો કહેવા લાગ્યો કે બેટા તારે માં નથી, તારે ભાઈ નથી, પણ હું તો છું ને. એવું મામેરું પૂરીશ કે જગતના લોકો યાદ કરશે. અને આપણે સૌ જાણીએ છીએ કે નરસૈયાના સામળિયાએ કુંવરબાઈનું એવું મામેરું પૂર્યું કે આજે આટલા વર્ષો પછી પણ આપણે એને યાદ કરીએ છીએ. આ છે ગરીબ બાપ. જ્યારે દક્ષ મહારાજ એ તો ધનવાન બાપ છે, સતીને જોઈ અને મોઢું ફેરવી ગયા છે. જેવા યજ્ઞના મંડપમાં સતી આવે, સતીને કોઈ બોલાવતું નથી. દક્ષ મહારાજે આખા યજ્ઞ મંડપની અંદર એવી જાહેર કડક સૂચના આપેલી હતી કે શિવજીને મેં આમંત્રણ નથી આપ્યું એટલે શિવજી સ્વાભિમાની છે. મારો જમાઈ એ બહુ સ્વાભિમાની છે, હું એને ઓળખું છું, એ નહીં આવે. પણ કદાચ મારી પુત્રી સતી જો આવી જાય તો એને કોઈએ સન્માન નથી આપવાનું. જો સતીને કોઈ માન આપશે તો એમનું મસ્તક એ હું ધડથી અલગ કરાવી નાખીશ. આવી કડક સૂચના યજ્ઞ મંડપમાં આપેલી, જેના કારણે સતીને કોઈ માન નથી આપતું. સતીની બહેનો સતીને મળી પણ સતીની મજાક કરે છે. ગૌસ્વામીજી મહારાજ મર્યાદાના સંત છે. એમણે તો માત્ર એટલું લખ્યું છે કે ભગીની મિલી બહુત મુસ્કાતા. પણ આપણે અનુમાન કરી શકીએ કે સતીની બહેનો એ સતીની કેવી મજાક કરતી હોય. કોઈ બેને સતીને એવું કીધું કે સતી તમે રહેવા માટે કોઈ મકાન બનાવ્યું છે કે હજી સ્મશાનમાં જ પડ્યા છો? કોઈ બહેન એવું કહેવા લાગી કે સતી તમારા પતિને કપડાં પહેરવાનું કાંઈ ભાન આવ્યું કે હજી એમને જ ફરે છે? આમ સતીની બહેનો સતીની મજાક કરે, સતીને કોઈ માન નથી આપતું, કોઈ બોલાવતું નથી. ત્યારે ગૌસ્વામીજી મહારાજ અહીંયા એક પાત્રનો બચાવ કર્યો છે. એ કોણ છે? સાદર ભલે મિલી એક માતા. સતીની એક માતા સતીને ભાવથી મળી છે. ગૌસ્વામીજીએ અહીંયા માતૃત્વનો બચાવ કર્યો છે. અને માં એ તો માં છે ને. આખી દુનિયા મોઢું ફેરવી લે પણ માં કેમ મોઢું ફેરવે? મોઢે બોલું માં ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે, અને પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. પણ માંથી કોઈ મોટું નહીં
બીજું કોણ મોટું હોય? આપણી માની માં હોય તો એને આપણે નાની માં કહીએ છીએ. ભલે માની માં છે પણ એ આપણી માં કરતા તો મોટી નથી. માં એ તો ભગવાનના પ્રેમની સાક્ષાત મૂર્તિ છે. જગતના નાથને જ્યારે વિચાર આવ્યો કે મારી બનાવેલી આ દુનિયામાં હું ઘરે ઘરે કઈ રીતે પહોંચી શકીશ, ત્યારે ભગવાને એક માતાનું સર્જન કર્યું છે. માં એ તો પ્રભુના પ્રેમની મૂર્તિ છે. હે પ્રભુના હે પ્રેમ તણી ઈ પૂતળી રેલો આખા જગતથી જુદી છે એની જાતું આખા જગતથી હે જુદી છે એની જાતું રે જનનીની હે જોડ સખી નહીં જડે રેલો હે મારી જનનીની હે જોડ સખી નહીં જડે રેલો. આખા જગતથી જેની જાત જુદી છે, માની અને પરમાત્માની આ બંનેની જાત એક છે. કારણ કે સાક્ષાત પ્રભુના પ્રેમની મૂર્તિ છે. અને આ જગતમાં જો તમારે ભગવાનને રાજી કરવો હોય, ભગવાનને પ્રાપ્ત કરવો હોય તો તમે માની સેવા કરો. ભગવાનની સેવા કરવાથી, ભગવાનની પૂજા કરવાથી જગતમાં આપણને ક્યાંય માં નહીં મળે. પણ માની સેવા કરીશું તો ભગવાન એ ચોક્કસ મળશે. કારણ કે આપણો દેશ એ તો માતૃદેવો ભવ પિતૃદેવો ભવનો દેશ છે. અને આજ જગતમાં આપણા દેશમાં જે દેશમાં માતા પિતાની પૂજા થાય એ જ દેશની અંદર અત્યારે વૃદ્ધાશ્રમો ખૂબ વધી ગયા છે. ખરેખર આ એક બહુ મોટી કરુણતા કહેવાય. આપણા ભારત દેશમાં જે વૃદ્ધાશ્રમો છે એ આપણા દેશના માટે એક કલંક છે. જે દેશમાં મા બાપની પૂજા થાય એ જ દેશમાં મા બાપને જો પોતાનું ગઢપણ, પોતાનો બુઢાપો એ વૃદ્ધાશ્રમમાં કાઢવો પડે તો આના જેવી કરુણતા એ બીજી કઈ કહેવાય. વ્યવસ્થાના બાને ઠીક છે કે કોઈ એવા માતા પિતા હોય કે જેને બુઢાપામાં કોઈ સહારો ન હોય, ઘડપણમાં કોઈ હાચવી શકે એમ ન હોય, એવા મા બાપને માટે વૃદ્ધાશ્રમ એક વ્યવસ્થા છે. પણ જે મા બાપને 4 દીકરાઓ હોય અને એ મા બાપને પોતાનો બુઢાપો વૃદ્ધાશ્રમમાં કાઢવો પડે તો આના જેવી મોટી કરુણતા એ બીજી કઈ હોય. મા બાપ એક સાથે 4 દીકરાઓને મોટા કરે છે. બાળપણમાં એ આંગળી પકડી અને હાલતા શીખવાડે, પણ એ મા બાપને જ્યારે બુઢાપામાં સહારાની જરૂર હોય ત્યારે અત્યારે કયો એવો દીકરો છે
કે મા બાપની આંગળી પકડી અને હાલે. સંતાનો નાના હોય, બાળક નાનું હોય ત્યારે મા બાપ એને બોલતા શીખવાડે છે, અને એ જ દીકરો એ મોટો થઈ અને મા બાપને ચૂપ રહેતા શીખવાડે છે. ઘણાય દીકરાઓ એવા હોય છે જે મા બાપને કહેતા હોય કે તમે બોલો માં, તમને આમાં કઈ ખબર ન પડે, ચૂપ રહ્યો, શાના મના રહ્યો. આપણો દેશ કે જેમાં મા બાપની પૂજા થાય અને એ જ દેશમાં જો વૃદ્ધાશ્રમ વધે તો ખરેખર આપણા બધાયને માટે એક આ શરમની વાત કહેવાય. અને એ વૃદ્ધાશ્રમોને બંધ કરવા હોય તો એની શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવી પડશે. કારણ કે આજે ઘરમાં કોઈને મા બાપ ગમતા નથી. સંતાનોને માતા પિતા ભણાવે, ગણાવે, મોટા કરે, ધંધે ચડાવે, નોકરી અપાવે, એને પરણાવે, ત્યાં સુધી કઈ વાંધો નથી આવતો. પણ જેવી ઘરમાં વહુ આવે એ પછી મા બાપ વૃદ્ધાશ્રમમાં જાય છે. વૃદ્ધાશ્રમની અંદર કોઈ પણ દીકરાના માતા પિતા નથી જતા, પણ વૃદ્ધાશ્રમમાં જાય છે સાસુ અને સસરા. કારણ કે ઘરમાં આવેલી વહુને આજે સાસુ સસરા ગમતા નથી, એની સેવા કરવી ગમતી નથી. એટલે દીકરો એ મા બાપને જઈને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. પણ એટલું યાદ રાખજો કે મા બાપના ચરણોમાં 68 તીર્થ નિવાસ કરતા હોય. તમે પણ એક સંતાન છો. તમારી એવી ઈચ્છા હોય કે આપણા સંતાનો, આપણો દીકરો આપણી સેવા કરે, બુઢાપામાં આપણને હાચવે, તો તમે પણ તમારા મા બાપની સેવા કરો. જેવું વર્તન તમે તમારા મા બાપની સાથે કરશો એવું જ વર્તન તમારા સંતાનો એ તમારી સાથે કરશે. મા બાપની સેવા કરો, એને દુખી ન કરો. આપણા શાસ્ત્રો આપણને કહે છે કે મા બાપના ચરણમાં 68 તીર્થ નિવાસ કરતા હોય. તમે દરરોજ ઉઠી અને એને પ્રણામ કરો, એને પગે લાગો, એમના આશીર્વાદ લઈ અને પછી તમે કામે ચડો. સતી એ પિતાના ભવને આવે. સતીની માતા એક સતીને ભાવથી મળી. સતીના હૃદયને થોડીક શાંતિ થઈ છે. અને પછી સતી યજ્ઞના મંડપમાં આવી અને જોયું તો કતહુ નદી શંભુ કર ભાગા. કોઈ જગ્યાએ શિવજીનો ભાગ કાઢેલો જોયો નહીં, શિવનું સ્થાપન જોયું નહીં. એટલે સતીને ખૂબ દુઃખ થયું છે. શિવજીએ જે ત્યાગ કર્યો હતો અને દુઃખ થયું તો એ દુઃખને સતી ભૂલી ગયા. શિવજીનું પિતાજીને ત્યાં આવડું ઘોર અપમાન થયેલું જોઈ સતીને ગુસ્સો આવ્યો છે. સતી કેવા લાગ્યા કે આ યજ્ઞ મંડપની અંદર જેટલા પણ લોકો બેઠા છે એ બધાય કાન ખોલીને સાંભળી લ્યો. દેવતાઓ છે, ઋષિ મુનિઓ છે, આ બધાયની ફરજ હતી. એમણે દક્ષ મહારાજને કહેવું હતું કે તમે ગમે એટલા મોટા હોવ, તમારી સંપત્તિ ગમે એવડી હોય, પણ શિવજીના સ્થાપન વગર, શિવજીનો ભાગ કાઢ્યા વગર વૈદિક નિયમ પ્રમાણે યજ્ઞ થઈ જ ન શકે. પણ કોઈ કાંઈ બોલ્યું નથી. ત્યારે સતી ક્રોધ કરી અને કહેવા લાગ્યા કે સુનહુ સભાસદ સકલ મુનિંદા, કહી સુની જીન્હ શંકર નિંદા. અહીંયા બેઠેલા જેણે જેણે શંકરની નિંદા કરી છે અને સાંભળી છે બધાયને એનું ફળ હમણાં મળી જાય.
મારા પિતા દક્ષ મહારાજ જે મારા પતિનું આવું અપમાન કરે, જ્યાં મારા પતિનું આવું સામાજિક ઘોર અપમાન થતું હોય, તો એવા મારા પિતા દક્ષ મહારાજના પુત્રી તરીકે હવે હું મારા આ શરીરને ટકાવી રાખવા નથી માંગતી. આવું કહી અને ક્રોધ કરી અને સતી એ યોગ અગ્નિમાં પોતાના દેહને પ્રજ્વલિત કરી દીધો છે. સતીએ શિવજી મહારાજનું અપમાન એ સહન નથી કરી શક્યા. સતીએ એક ક્ષણનો પણ વિલંબ નથી કર્યો. સતી કેવા લાગ્યા છે કે જેણે જેણે અહીંયા મારા પતિનું અપમાન કર્યું છે બધાઈને હમણાં જ એનું ફળ મળી જશે. સતીએ પોતાના દેહને યોગ અગ્નિમાં બાળી અને ભસ્મ કરી નાખ્યો છે. આખા યજ્ઞ મંડપમાં હાહાકાર મચી ગયો છે. જ્યારે શિવજી મહારાજને જાણ થઈ કે સતીએ દક્ષના યજ્ઞમાં પોતાના દેહને બાળી અને પ્રજ્વલિત કરી દીધો છે, ત્યારે શિવજી મહારાજ એ તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાર ગંગ કી તરંગ બાલ વિમલ નીલ રાજે લોચન ત્રય લાલ લાલ ચંદન કી ખોર ભાલ કુમકુમ સિંદૂર ગુલાલ ભૃગુટી યુગલ સાચે રૂંઢન કી કંઠમાલ વિકસત લરુકે પ્રસાદ ફટિક જાલ રુદ્રમાલ હર દયાલ રાચે બમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર સુરાજ શંકર મહારાજ આજ તાંડવ નાચે રે હાલો બોલે મહારાજ આજ તાંડવ નાચે રે હાલો શંકર મહારાજ આજ તાંડવ નાચે. આમ શિવજી મહારાજે તાંડવ નૃત્ય કર્યું, પોતાની જટા પછાડી અને એમાંથી વીરભદ્ર નામનો જે ગણ પ્રગટ થયો એ દક્ષના યજ્ઞમાં શિવજી મહારાજ મોકલે. વીરભદ્રએ આવી અને બધાયને યથાયોગ્ય દંડ દીધો છે. દક્ષનું માથું વાઢી અને યજ્ઞમાં હોમી દીધું છે. દક્ષની જાહેર દુર્દશા થઈ છે. શિવજીનો જે દ્રોહ કરે એની આવી જ દશા થાય. સતીએ યોગ અગ્નિમાં પોતાના દેહને પ્રજ્વલિત કરી દીધો. સતીની આવી પતિ ભક્તિ જોઈ અને એ સમયે ત્યાં ભગવાન વિષ્ણુ નારાયણ પ્રગટ થઈ ગયા છે. સતીને કેવા લાગ્યા છે કે ધન્ય છે તમને સતી, તમારી પતિ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. તમે પતિનું અપમાન સહન નથી કરી શક્યા અને એના કારણે તમારા શરીરને તમે યોગ અગ્નિમાં બાળીને ભસ્મ કરી દીધું. એટલે તમારી જે પણ કોઈ અંતિમ ઈચ્છા હોય તમે મારી પાસેથી માંગી લો. ત્યારે સતી મરતી સમયે નારાયણના ચરણમાં એટલી જ પ્રાર્થના કરી છે કે મને જન્મો જન્માંતર શિવજીના ચરણની દાસી બનાવજો. સતી મરત હરિશન બર માંગા જન્મો જન્મ શિવ પદનો રાગા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આમ સતીની અંતિમ ઈચ્છા શિવજીના ચરણની દાસી બનવાની હતી અને એના કારણે જ ગૌસ્વામીજી મહારાજ વર્ણન કરે કે સતીનો બીજો જન્મ એ નગાધિરાજ હિમાલયને ત્યાં પર્વતરાજને ત્યાં થયો છે. તેહિ કારણ હિમગીરી ગૃહ જાઈ જન્મી પાર્વતી તનુ
શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય